નમસ્કાર. ધોરણ 7 વિષય ઇંગ્લિશ યુનિટ 1 વિનિત સ્માઇલ તેની આપણે એક્ટિવિટીઓના સોલ્યુશન જોઈશું. તો સૌપ્રથમ છે ક્વેશ્ચન 1 એક્ટિવિટી 1 મેક લિસ્ટ ઓફ રાઇમિંગ વર્ડ્સ. રાઇમિંગ વર્ડ્સ એટલે સરખા અવાજવાળા શબ્દો શોધીને લખો. એક્ઝામ્પલ છે થોટ તો બોટ, ટોટ તો બોટ, તો બ્લુ ફ્લુ તો બ્લ્યુ, રેંગ તો સેંગ અને ડ્રીવ તો ન્યૂ. સેકન્ડ છે કમ્પ્લીટ ધ ટેબલ એટલે કે તમારે ટેબલ પૂર્ણ કરવાનું છે. એક તરફ થિંગ્સ એટલે વસ્તુ અને બીજી તરફ એક્શન આપેલી છે એટલે કામ આપેલું છે. બેગ તો બોટ, કાઇટ તો ફ્લ્યુ, બોલ તો કોટ, બેલ તો રેંગ, સોંગ તો સેંગ અને પિક્ચર્સ તો ડ્રુ. ત્યારબાદ ક્વેશ્ચન 2 એક્ટિવિટી 2 નીચે આપેલા શબ્દો મોટેથી બોલો અને લખો. એ બી એ રીતના તમને આપેલું છે. તો બાય તો બોટ અને નો તો ન્યૂ, કેચ તો કોટ, ફ્લાય તો ફ્લ્યુ, સિંગ તો સેંગ, બ્લો તો બ્લ્યુ, બાય તો બોટ, ડ્રો તો ડ્રુ, રેડ તો રેડ, નો ન્યૂ, કેચ કોટ, સિંગ તો સેંગ, બ્લો તો બ્લ્યુ, રીડ તો રીડ અને ડ્રો તો ડ્રુ. ત્યારબાદ બીજું છે વિભાગ બીમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. માય મધર ખાલી જગ્યા સુગર ફ્રોમ ધ માર્કેટ, તો માય મધર બોટ સુગર ફ્રોમ ધ માર્કેટ. સેકન્ડ, વી ખાલી જગ્યા કાઇટ્સ લાસ્ટ ઉત્તરાયણ, વી ફ્લુ કાઇટ્સ લાસ્ટ ઉત્તરાયણ. થર્ડ, માય યંગર બ્રધર blank a beautiful picture in the school competition, તો my younger brother drew a beautiful picture in the school competition. Fourth, traffic police rang the whistle and stopped the car. Fifth, I read the Ramayana in the morning. Sixth, my grandmother knew 4 languages. 7, Cheteshwar caught the ball and threw at the stump. 8, today Sejal sang a nice version in the prayer assembly. Question 3 activity 5 discuss in pairs and write your points below. તેજસ્વિનીને બીજું શું દેખાયું હશે બેની જોડીમાં ચર્ચા કરો અને મુદ્દા નોંધો. તેજસ્વિની could see the village temple near the river. Some boys were playing cricket on the ground. She could also see the post office and the primary health center. Question 4 activity 6 fill in the blank with words given in the brackets. કૌંસમાં આપેલા શબ્દોની મદદથી ખાલી જગ્યા પૂરો. તો Tejaswini's bicycle had a red button. Tejaswini's bicycle was flying in the sky. Third, Tejaswini applied the brakes to save a flock of birds. Fourth, the flying bicycle was only a dream. Fifth, Tejaswini cried out because she came down from the sky to land. And sixth, Tejaswini was 12 years old. Seventh, the rough path was on the river bank. 8, Tejaswini's dream is to make a real flying bicycle. Question 5 activity 7 answer the following question. બેની જોડીમાં ચર્ચા કરી પ્રશ્નોના જવાબ આપો. 1, who gifted a bicycle to Tejaswini? તો Tejaswini's father gifted a bicycle to Tejaswini. Second, what did Tejaswini see on the roof of her school? So, Tejaswini saw there are so many leaves of trees on the roof of her school. Third, describe Tejaswini's bicycle in 2 sentences. So, it was a unique bike. It was blue in color, a soft seat, a little bell and a rear view mirror. Fourth, write 2 sentences about your dream. તો અહીંયા તમે પોતાના ડ્રીમ વિશે કંઈ પણ લખી શકો છો. ફોર એક્ઝામ્પલ, આઈ વોન્ટ ટુ બીકમ અ ગ્રેટ ટીચર એન્ડ ટુ ટીચ સ્ટુડન્ટ. ક્વેશ્ચન 6 એક્ટિવિટી 9 નાઉ રીડ ધ ફોલોઈંગ સેન્ટેન્સ કેરફુલી એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. હવે નીચેના વાક્યો ધ્યાનપૂર્વક વાંચો અને ખાલી જગ્યા પૂરો. મનોજભાઈ ડિસ્ટ્રીબ્યુટેડ સ્વીટ્સ, તો ડીડ ડૉક્ટર સ્મિતા ડિસ્ટ્રીબ્યુટ સ્વીટ, આગળ ખાલી જગ્યામાં ડીડ લખી દેવાનું છે. તો જવાબમાં શું આવશે? નો, સી ડીડન્ટ, ના તેમણે નથી વેચ્યા. ત્યારબાદ છે ડૉક્ટર સ્મિતા ઓપરેટ અપન ધ પેશન્ટ, તો ડીડ સી ઓપરેટ અપન ધ પેશન્ટ, ખાલી જગ્યામાં આવશે યસ.
Dr. Smita spent an hour with the differently abled child. તો ખાલી જગ્યા છે. Did મનોજભાઈ spent an hour with the differently abled child? તો ખાલી જગ્યામાં આવશે No, he didn't. પાંચમું છે મનોજભાઈ inaugurated a dairy in the village. તો did મનોજભાઈ inaugurated a shop in the village? ખાલી જગ્યામાં આવશે No, he didn't. 6. મનોજભાઈ talked with the head teacher about the school progress. તો did with the head teacher about the school progress. Did મનોજભાઈ talk? ખાલી જગ્યામાં આવશે Yes, he did. 7 છે Dr. Smita delivered a lecture. તો ખાલી જગ્યામાં આવશે Did Dr. Smita listen to a lecture? Yes, she did. ક્વેશ્ચન 7 એક્ટિવિટી 10. અહીં મનીષાની 2 નોંધો ભેગી થયેલ છે જેમાં તેણે ગઈકાલે કરેલા અને આવતીકાલે કરવાના કાર્યોની નોંધ છે. તો બંને નોંધ અલગ પાડો અને લખો. On Sunday, I will wake up at 8 a.m. I will prepare my breakfast. I woke up at 6 a.m. I will meet my best friend Sohil at 10 a.m. I left my house at 9 a.m. I went to the post office. I posted the envelope. I returned it home. We will play chess. I will take lunch at Sohil's homes. I took my breakfast and changed the dress. I reached the school by bus. I come back home at 5:30. We will go for a movie. I will return home at 7 p.m. Then I watched TV and played video games with my friends. In the evening, I took dinner with my family. After dinner, I will read. For some time, I went to bed at 10 a.m. તો યસ્ટરડેની અંદર આવશે I woke up at 6 a.m. I left my house at 9 a.m. I went to the post office. I posted envelope. I took my breakfast and changed a dress. I reached the school by bus. અને tomorrowમાં આવશે On Sunday, I will wake up at 8 a.m. I will meet my best friend Sohil at 10 a.m. We will play chess. I will take lunch at Sohil's homes. We will go for a movie. I will return home at 7 p.m. તો અહીંયા આપણો વિડીયો પૂરો થાય છે. જો તમને વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. ધન્યવાદ.